અચ્છા ભાઈ સાહેબ અહીંયા બેઠા છે એમ ને? અરે ભાઈ તું, અરે હું તો પેલા રાજુની રાહ જોઈને બેઠો હતો. બહાર જવાનો પ્રોગ્રામ હતો, એને કંઈક ખરીદી કરવી હતી એટલે. હા ખરીદી કરી લે ને, એમ પણ તે બધું ભેગું જ કરી રાખ્યું છે ને. હજી કેટલો ઉપાડ લેવાનો છે ઓફિસમાંથી? ઉપાડ? હા કેમ, હજી શોપિંગ કરવી પડશે ને. હજી તો તું ખાલી આ ડાયમંડ નેકલેસ અને આ તારી ટિકિટ જ બુક થઈ છે, બીજી બધી વસ્તુઓ તો અહીંયાથી જ લઈ જવી પડશે ને. અરે ભાઈ પણ આ ઉપાડવાળી વાત તને કોણે કરી? તારા ફ્રેન્ડે, એને જ કહ્યું. એ પહેલા પણ ઉપાડ લીધો હતો ને અત્યારે પણ ઉપાડ લઈને ભાઈ સાહેબ તમે કઈ લઈને આવ્યા છો. કરવા શું માંગે તું જીવનમાં? અરે ના જો ભાઈ, એવું હતું કે અંકિતાની ઈચ્છા હતી કે એને એક ડાયમંડ નેકલેસ જોઈએ છે અને આપણે લગ્નમાં એને એટલું બધું સોનું આપ્યું પણ નથી, તો મેં કહ્યું કે ઠીક છે, ભલે એનો શોખ પૂરો થઈ જાય. સવારે અંકિતાની બીજી ઈચ્છા થશે કે ઘરનું મકાન લેવું છે, અલગ મકાન લેવું છે, બધાથી જુદા રહેવું છે, તો બધી ઈચ્છાઓ તું પૂરી કરી છે ની? અરે ના ભાઈ, હું ના પાડીશ ને, આપણે અલગ ક્યારેય નહીં થઈએ. હા બસ બસ, હવે રહેવા દે. આ બાયડીનો ગુલામ થઈ ગયો છે, જે કહે છે બધી વાત માને છે. આજ દિન લગીને મેં તારી ભાભીની કોઈ વાત નથી માની, અને તું છે કે ગમે તેમ પૈસા વાપરે છે. જો ભાઈ, હવે તને એવું નથી લાગતું કે તું થોડું વધારે પડતું બોલે છે? હજી તો હું બોલ્યો જ નથી, હજી તો મેં શરૂઆત કરી છે. ત્યાં તને ખોટું લાગવા મળ્યું છે? તો ખોટું લાગે તો ભલે લાગતું તમ તારે. સાંભળી લે મારી વાત, આ પૈસા છે ને પાછા આપી દેજે ઓફિસમાં અને જમા કરાવી દેજે. હા તો એ કરાવવાનો જ છું ને, ઉપાડ લીધો છે તો સેલેરીમાંથી કપાવવાનો જોઈને. બિલકુલ નહીં, સેલેરીમાંથી નહીં. આ નેકલેસ પાછો લઈ લેજે અને તારી ટિકિટ પણ કેન્સલ કરાવી નાખજે. ના ભાઈ, એ તો નહીં થાય. કરવી જ પડશે. તું નહીં કરાવે તો હું તને જવા જ નહીં દઉં, ભલે ટિકિટ રહી આમનામ. અરે ભાઈ, તમને લોકોને પ્રોબ્લેમ શું છે? આ બા પણ એક જ વાત કરે છે, તું પણ એ જ વાત કરે છે. તમને લોકોને પ્રોબ્લેમ શું છે? મને લાગે છે કે મેં લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી નાખી છે. ના, લગ્ન કરીને તને એમ થઈ ગયું છે કે હવે મારે કોઈની જરૂર નથી, હવે બધા ડિસિઝન હું લઈ શકીશ. એટલે તું કોઈને પૂછતો નથી ને. બાને પૂછ્યું નહીં, મને પૂછ્યું નહીં. ભાઈ સાહેબ ને જે મનમાં મરજી આવે એ કર્યા કરે. એટલે તને એમ થયું છે કે હું તો આઝાદ થઈ ગયો, હવે મારે કોઈની જરૂર નથી, મને મજા આવશે એમ હું જીવીશ, એમ જ ને? મારી વાઈફ માટે કોઈ વસ્તુ લેવા માટે હું બીજાને શું કામ પૂછું? હવે તને પૂછવાનું મારે કે મારી વાઈફ માટે મારે શું લાવવાનું છે? તે ક્યારે મને પૂછ્યું છે કે ગોપી ભાભી માટે આ લાવું તો વાંધો છે કે નહીં? તને નથી પૂછ્યું, પણ બાને તો પૂછ્યું છે ને. બા જ્યારે હા પાડે ને ત્યારે હું ઘરમાં વસ્તુ લાવ્યો હોઈશ. પૂછ્યું, ખબર છે બહુ બાની વાતો માને છે તે. તું પણ કંઈક ને કંઈક તો ભાભી માટે એવી વસ્તુ લાવતો જ હશે ને કે જે અમને લોકોને ન ખબર હોય. આ તો કેવું છે કે નેકલેસ લાવ્યો અને વસ્તુ મોટી હતી એટલે દેખાઈ ગઈ. અરે કોઈ વસ્તુ નથી આપી મેં. હું ક્યારે ફરવા ગયો? ક્યારે ગોપીને લઈને કોઈ દિવસ મેં એની જીદ પૂરી કરી? અને તે તો હજી હા અંકિતા બહુ આવી અને થોડો સમય થયો છે, ત્યાં સુધીમાં તો તું એની બધી જીદ માને છે. એ કહે છે એમ જ કરે છે, એના સિવાય બીજું કઈ દેખાતું નથી તને? આ તો તને પત્નીને સાચવતા ન આવડે તો એમાં મારો શું વાંક છે? તું મને શીખવાડીશ કે કેમ સાચવાય એમ? વાહ, હા તને સારી રીતે સાચવતા આવડે છે. એક કામ કર ને, આ બધું ઉડાડી નાખ, બધું વેચીને તારે જે લેવું હોય એને લઈ દે, એટલે કામ પતે. અને મારી સાથે રહેવાની જરૂર જ નથી. તું તારી રીતે નોખો થઈ જા, પૈસા તારે જેમ ભરવા એમ ભરજે. આ ઘર આમનામ ચાલે છે ને, તું પૈસા કઈ આપવાનો તો છે નહીં. એટલો ઉપાડ કરી લીધો છે એટલે 2-3 મહિના 4 મહિના તો તારે કપાવવામાં જશે. ભાઈ હવે તું થોડું વધારે પડતું બોલે છે. આટલા ટાઈમથી હું ઘરમાં પૈસા આપતો જ હતો ને. હા આપતો હતો, એટલે એકી સાથે ઉડાડી નાખવા છે હવે. સારું, બસ તું કહે છે ને એમ જ થશે. તું કહે છે ને કે નેકલેસ પાછો આપી આવું. હા, હું નેકલેસ પાછો આપી આવીશ. અને મારે હનીમૂન પર પણ નથી જવું. હું બધી ટિકિટો કેન્સલ કરાવી નાખીશ, બધું બુકિંગ પણ કેન્સલ કરાવી નાખીશ. શાંતિ? બસ ગમ્યું મને. આ જ સાંભળવું હતું. આ પહેલેથી કહી દીધું હોત ને તો સારું હતું. એ પહેલા પણ તને ના પાડી હતી, પ્રેમથી સમજાવવાની કોશિશ કરી હતી, તો ભાઈ સાહેબ તો માન્યા નહોતા. આ કડક થઈને કીધું તો ગુસ્સો આવ્યો, અને ગુસ્સામાં તે જે કંઈ પણ બોલ્યો ને એ નિભાવજે પાછો. આ મોટા ભાઈની વાત માનજે, કરજે તું તારે. કરીશ. ચલન થાય છે, તું છે ને મારાથી જલે છે. અમારું સુખ તારાથી જોવાતું નથી ને એટલે એવી આડોળાઈ કરે છે. નથી જોવાતું સુખ મને, અને ખોટા રીતના આ રૂપિયા બગાડે ને તો મને બિલકુલ નહીં ચાલે, સમજો તું? હા ભાઈ હા, મેં કહ્યું ને કે હું બધું પાછું આપી દઈશ, ટિકિટો પણ કેન્સલ થઈ જશે, અમે ક્યાંય નહીં જઈએ. ને હવે જવું હશે ને તો તમારી પરમિશન લઈને જશું. ઇવન ચોપાટી ફરવા પર જવું હશે ને તો પહેલા હું તને પૂછવા આવીશ. બસ હા, મને પૂછવા આવજે, અને હું હા પાડું તો જજે, ના પાડું તો નહીં જતો. તું તો આ પાડીશ જ નહીં ને, કારણ કે આજ સુધી તું તો ભાભીને ક્યાંય લઈ નથી ગયો. તો તને હું લઈ જાઉં એ પણ નહીં ગમે, કારણ કે ભાભીને એવું થશે ને કે તમારા ભાઈ તો મને ક્યાંય નથી લઈ જતા, હવે રોનકભાઈ અને અંકિતા ફરે છે તો એમને જલન થશે. એ કારણથી તું મને પણ હા નહીં જ પાડે. ન પણ પાડું. હા, જ્યાં મને એવું લાગતું હશે ત્યાં ના નહીં પાડું, હા પાડીશ. અને જ્યાં મને એમ લાગતું હશે કે હા પાડવાની જરૂર નથી ત્યાં ના પાડીશ. બસ. પહેલા છે ને ભાઈ તું મોટો હતો, પણ હવે છે ને ખોટો થઈ ગયો છે. તારી ખોટી વાતો છે ને મને ગમતી નથી, પણ હવે ઘરમાં મગજમારી ન થાય ને એટલે મેં હા પાડી છે કે હું ટિકિટો કેન્સલ કરાવી નાખીશ અને નેકલેસ પણ પાછો આપી દઈશ. આપી દેજે,
અત્યારે જા, આ નેકલેસ પાછો આપી આવ અને ટિકિટ પણ કેન્સલ કરાવ્યો. જા. તને જરાક પણ શરમ નથી આવતી ને? શરમ? અને મને? હા, મને એમ હતું કે હું કહીશ ને કે હું પાછું આપી આવું છું, ટિકિટો કેન્સલ કરાવું છું, તો ખોટે સાચે પણ કહીશ કે ભાઈ તું નેકલેસ પાછો આપી આવ, પણ ફરવા તો જાઓ, કમસે કમ તમારો હનીમૂન છે એ તો તમે કરી આવો. બિલકુલ નહીં. મને છે ને શરમ નથી આવતી. શરમ તો તને આવવી જોઈએ કે આ ખોટા ખર્ચાઓ કરે છે અને અમારા લોકોની વાત માન્યા વગર તું તારી મરજીનું ચલાવે છે. બસ ભાઈ બસ, ઓકે થઈ ગયું. આજના માટે આટલું કાફી છે. હું જાઉં છું અને ટિકિટ કેન્સલ કરાવીને આવું છું. બસ, તો હાથ સાંભળવું હતું. હા, ચાલ. આભાર તમારો. કેમ સમજાવું તને કે આ બધું કોના માટે કહું છું? જરાક તો વિચાર કર. જૂના દિવસો સાવ ભૂલી ગયો લાગે છે તું. પપ્પાના ગયા પછી મમ્મીએ કેટલો સંઘર્ષ કર્યો, હું ને તું કેટલી મહેનત કરતા હતા, ને તું અત્યારે ગમે તેમ રૂપિયા વાપરે છે. મેનેજર સાહેબનો ફોન. હા સર, ગુડ મોર્નિંગ. બોલો બોલો. ગુડ મોર્નિંગ. એમ કહું છું, આપણે જે ઉપાડ લીધેલો છે ને હા, એ રિટર્ન કરવાનો થશે. આ કેવી વાત કરો છો? ઉપાડ રિટર્ન કરવાનો થશે એટલે હું કઈ સમજ્યો નહીં. કેમ કે આપણે કંપનીનો બહુ મોટો લોસ થયો છે, એટલે શેઠનો ફોન આવ્યો છે કે આપણે આ કંપની તાત્કાલિક બંધ કરવાનો થશે. એટલે જેટલા લોકોને ઉપાડ આપેલો છે બધા પાસે રિટર્ન મંગાવ્યો છે. એટલે તમને જાણ કરી દઉં ને, કાલથી તમે બીજી નોકરી શોધવી તો શોધી શકો છો, આવવાની જરૂર નથી. અરે પણ આ કેવી વાત કરો છો? કાલથી એટલે એવી રીતે થોડી કંપની બંધ કરી શકાય. અને હું પૈસા ક્યાંથી લાવું ને બીજી નોકરી પણ કાલને કાલ મને ક્યાંથી મળવાની સર? પણ મારવામાં કાંઈ વાત નથી ભાઈ, ઉપરથી ઓર્ડર છે. સર તમે કંઈક સમજાવો ને, સાહેબ સાથે વાત કરીને કંઈક રસ્તો કાઢો ને. એ નહીં સમજે ભાઈ, મેં પેલા સમજાવવાની ટ્રાય કરી છે. મેં ખુદે 5 લાખ રૂપિયા લીધેલા છે, મારે આપવાના છે. હા, ઠીક છે સર. શું થયું ભાઈ? કેમ ચિંતામાં અહીંયા બેઠા છો? કોનો ફોન હતો? અમારે ઓફિસના મેનેજરનો ફોન હતો ભાભી. મેનેજરનો ફોન હતો તો એમાં ટેન્શન શું લેવાનું? ટેન્શન લેવું પડે એવી જ વાત છે ભાભી. કેમ પણ? શું થયું છે? અમારી કંપની અચાનક બંધ થઈ ગઈ. કોઈ મોટી લોસ થઈ ગઈ છે અને કંપનીવાળાએ અચાનકથી ડિસિઝન લીધું કે કંપની બંધ. કાલથી મારી જોબ પણ નથી અને એ લોકો કહે છે કે મેં જે ઉપાડ કર્યો છે એ પણ પાછો આપવો પડશે. ઉપાડ પાછો આપવો પડશે? એટલે કે કેટલાનો ઉપાડ લીધો છે તમે? મેં 3 લાખ રૂપિયાનો ઉપાડ લીધો છે. શું થયું રોનક? 3 લાખ રૂપિયાનો ઉપાડ? શું થયું 3 લાખનું? બા, એમના મેનેજરનો ફોન હતો અને કંઈ નહીં. તમારે ઓફિસ માટે નથી નીકળવું? દરેક વાત છુપાવીશ તું મારાથી? આ રીતે તમે હંમેશા ગમે તે વાત કરતા હોય એટલે બસ વાતને ફેરવી નાખવાની. ગોપી, તમે હંમેશા વાતનું વર્ચસ્વ કરો છો. એના કરતાં તો સારું કે તમને કાંઈ કહેવું જ નહીં. સાથ ઓછો આપો છો ને સલાહ વધુ આપો છો. કંઈ નથી થયું, છોડો તમે એ બધી વાત. છોડો શું? શું થયું છે? રોનક કેને બેટા? બા, હમણાં ઓફિસથી અમારા મેનેજરનો ફોન હતો અને એ કહેતા હતા કે કંપનીમાં કંઈક બહુ મોટી લોસ આવી છે, તો એ લોકો કાલથી જ કંપની બંધ કરે છે. એટલે મારી જોબ પણ ચાલી ગઈ અને એનાથી પણ એક મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. શું? આ નેકલેસ લેવા માટે અને ખર્ચા માટે મેં જે ઉપાડ કર્યો હતો એ પણ રિટર્ન કરવો પડશે. તો આટલા બધા રૂપિયા તું ક્યાંથી કરીશ રિટર્ન? ના પાડતી હતી ને કે જે કરે એ બધું ધીમે ધીમે કર. તારે તો બધું જ ઉતાવળે કરવું હતું. લગ્ન ઉતાવળે થઈ ગયા, હનીમૂન ઉતાવળમાં કરવું જ, અને એમાં પાછો સેટ માં આવી ગયો તો હા એ પણ લઈ આપ્યો. ના કીધું તું તને? પણ બા, મારી સેટ જોબ હતી, સારો પગાર છે. મને શું ખબર કે આ લોકો રાતોરાત આવું કરશે અને મારી જોબ ચાલી જશે. મેં બધું પ્લાન કરેલું હતું કે 6 મહિનામાં બધું સેટ થઈ જશે. આપણે જેવી રીતે પ્લાનિંગ કરીએ એવી રીતે કોઈ દિવસ કંઈ ચાલતું નથી. હવે તને કઈ વિચાર આવે છે? ભાઈ, મને તો કઈ સમજ જ નથી પડતી કે હવે શું કરવું. તમે લોકો કઈ કહો. મારું તો મગજ કામ કરતું બંધ થઈ ગયું. અચાનકથી આ મેનેજરનો ફોન આવ્યો. હવે મારું તો મગજ જ નથી કામ કરતું. હું શું કરીશ હવે? બસ
થઈ જશે બધું. કેવી રીતે થઈ જશે ભાભી? ક્યાંથી થઈ જશે? આટલી સારી નોકરી કેવી રીતે મળશે? આટલો સારો પગાર, અને કેટલા વર્ષ, મને લગભગ 4 વર્ષ થઈ ગયા હતા એ જોબના. બસ આવું જ મને તકલીફ થતી હતી. જેમ તારી નોકરી ગઈ તને ત્યારે તકલીફ થાય છે, પૈસા પાછા આપવાના છે એના માટે ટેન્શન થાય છે, એવું જ મને થતું હતું જ્યારે તું ઘર માટે, હા અંકિતા બહુ માટે નેકલેસ લાવ્યું, બાકી હતું તો તારે હનીમૂન માટે ફોરેન જવું હતું. હા, આ તું જે ખર્ચા કરતો હતો ને ત્યારે મને આવી જ તકલીફ થતી હતી. તમે શું કામ આગમાં ઘી લગાવો છો? ઘી નથી લગાવતો ગોપી. તો શું કરો છો? સાચું કહી રહ્યો છું એને. ચિંતામાં છે પણ. હા તો ચિંતા એ જ વાતની છે ને કે વગર કામના ગમે તેટલા રૂપિયા તમે વાપરી નાખશો અને જ્યારે આવું સંકટ આવીને ઊભું રહેશે ત્યારે શું કરશો? છે કઈ આપણી પાસે રસ્તો? થઈ જશે, કઈક રસ્તો મળશે આપણને. એમને જરાક આશ્વાસન આપવું જોઈએ. આશ્વાસન શેનું આપવાનું? હા, હજી જા. હા, બીજી નવી નોકરી ગોત અને ત્યાંથી પણ ઉપાડ લઈ લેજે, અને એ કંપની બંધ થઈ જાય તો ત્રીજી ગોતજે. હા રોનકભાઈ, તમને નોકરી મળી જશે, તમે ચિંતા ન કરો. અને જો ચડાવ ઉતરી તો જીવનમાં આવતી જ હોય છે. તમને થોડી ખબર હતી કે અચાનક જ કંપની બંધ થઈ જશે તો તમે ઉપાડ ન લ્યો એમ. અને તમે પોતાના માટે ક્યાં કંઈ કર્યું છે? તમે તો અંકિતાને શેઠ લઈ દેવા માટે થઈને ઉપાડ લીધો હતો ને. તો કંઈ વાંધો નહીં, એવું તો થાય, અને ભૂલ માણસથી જ થાય, કોઈ ભગવાન ભૂલ કરવા ના આવે. અને બા, તમે પણ અમને ખીજાવ નહીં ને. બિચારા અત્યારે દુઃખી છે, માયુસ થઈ ગયા છે. એમના ખભા ઉપર હાથ મૂકીને એવું કહો કે અમે તારી સાથે છીએ. ગોપી, થાય ભૂલ, પણ જ્યારે એનાથી મોટા લોકો એને સમજાવવાવાળા હોય ને ત્યારે ભૂલ કરતાં પહેલાં 2 મિનિટ વિચાર તો કરે જ કે મારા મોટાઓ મને આમ કહે છે, વડીલો આમ કહે છે, તો આ કંઈક તો સાચું હશે. પણ આપણે કોઈનું માનવું જ નથી. બસ પત્ની કે એ જ સાચું, તો પછી આ જ થાય ને. હવે અંકિતા તો કાંઈ કહેશે નહીં, સહન કોણે કરવાનું? આણે. પણ એમનું શું વાંક છે? નવા મેરેજ થયા છે, વાઈફને ખુશ રાખવી એમની ફરજ છે. અને જ્યારે નવા મેરેજ થયા હોય ને બા, ત્યારે વધારે ઉત્સાહ હોય, પત્ની જેમ કે એમ જ માનવાનું મન થાય. બધા કઈ આદિત્ય જેવા થોડા હોય. હા, તું નવી જ લગ્ન કરીને આવી હતી ને, તમારા નવા જ લગ્ન હતા ને, તો એ આદિત્યએ વિચાર કર્યા વગર કોઈ પણ તારી ડિમાન્ડ એણે સ્વીકારી નહીં ને. જેટલી પછેડી હોય ને એટલી જ સોડ તણાય. નવા લગ્ન થાય એટલે શું ગાંડા કાઢવાના? હા, એને ગાંડા કાઢ્યા ન કહેવાય આદિત્ય. એવું થયું ને. પ્રેમ કરે છે અંકિતાને. પ્રેમ તો બધા કરતા હોય છે, પ્રેમ તો હું પણ તને કરું છું. ભાઈ ભાભી પ્લીઝ, મારા લીધે તમે લોકો ઝઘડો ન કરો ને. ભૂલ મારી જ છે, હું કબૂલ કરું છું કે તમે લોકો સાચા હતા. તમે તો મને રોકવાની કોશિશ પણ કરી હતી, પણ હું જ ઉતાવળો થયો અને ઉતાવળમાં મેં ટિકિટો પણ બુક કરાવી દીધી, તમને લોકોને પૂછ્યું નહીં, અને કોઈને પણ કીધા વિના હું નેકલેસ લઈ આવ્યો. પણ હવે શું કરશે ભાઈ? એમને પૈસા તો ત્યાં આપવા પડશે ને. તમે મદદ નહીં કરો. ગોપી, આદિત્ય આપણા ઘરનો મોટો દીકરો છે, એ જ કરશે. એની પાસે સૂઝબૂઝ બધું જ છે, અને એની પાસે એ પણ છે કે જ્યારે સંકટ આવે ત્યારે એમાંથી રસ્તો કેમ કાઢવો. પણ આને સબક શીખવાડવો જરૂરી હતો. ચિંતા કરવાની કઈ જરૂર નથી. આ નવી નોકરી તને મળી જશે. હા, હું 2-3 જગ્યાએ વાત કરીશ ને પૂછી જોઈશ. હા, પણ આ 3 લાખ રૂપિયા ઉપાડ લીધો છે એનું શું કરું ભાઈ? એના માટે હવે હું ઉપાડ લઈ લઈશ ને. ના ના ભાઈ, નહીં, એવું નથી કરવાનું. જુઓ, મેં ટિકિટ કેન્સલ કરાવી છે, એના પૈસા પાછા આવી ગયા છે, અને બાકી રહ્યું તો હું નેકલેસ રિટર્ન કરી દઈશ. ઠીક છે, થોડા પૈસા કપાઈને આવશે પણ થઈ જશે. ના 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 ભાઈ પ્લીઝ, ભૂલ મારી છે તો સુધારીશ પણ હું જ. અંકિતાને પણ હું સમજાવીશ અને નેકલેસ પણ પાછો આપી દઈશ. અને હું આજથી પ્રોમિસ કરું છું કે તમે લોકો ના પાડશો ને એવું કોઈ કામ હું નહીં કરું. બસ આટલું સમજી ગયો ને એ બહુ છે બેટા. અને હવે બહાર ફરવા જવાની તું તૈયારી કરે ને એટલે મને પણ કહેજે. આ 2 ટિકિટ નહીં કરાવતો, 4 કરાવજે. નવી નોકરી મળે પછીની વાત છે. મારે ક્યાંય ફરવા નથી જવું. તો રહેવા દે, તો 3 ટિકિટ જ કરાવજે. ના, અમને મોકો જ જોતો હોય. હું બસ ના બોલવી જોઈએ એટલે એમને મને ક્યાંય લઈ જવાની ઈચ્છા જ નથી. ભાભી, ટિકિટ તો મારે બુક કરાવી છે ને. હવે નેક્સ્ટ ટાઈમ ત્યારે જ જશું જ્યારે તમે લોકો અમારી સાથે આવશો. અને હું અંકિતા સાથે વાત કરીને પેલા નેકલેસનું પાછું આપવાનું નક્કી કરી લઉં. હા બેટા, જા. કેટલા ટેન્શનમાં આવી ગયા ને. અચાનક જ એમની સાથે આવું બની ગયું. સોરી,
અત્યાર સુધી મને લાગતું હતું કે તમે જ ખોટા છો. પણ સાચું કહું ને તો આખા ઘરમાં તમે એક જ સાચા છો. તમને જ વધારે ખબર પડે છે કે ક્યાં કેટલા પૈસા વપરાય, કઈ રીતે જીવન જીવાય. અમે લોકો તો કઈ વિચાર્યા વગર જ પગલાં ભરી લેતા હોય છે. ગોપી, હું તો આની માં છું ને, છતાંય અત્યારે પણ એવી કોઈ સમસ્યા આવે ને તો સૌથી પહેલાં હું આની સલાહ લઉં છું. કારણ કે આની પાસે એ સૂઝબૂઝ છે જે આપણા કોઈ પાસે નથી.